माला गहे है काठ की, बीच में डाला सूत, माला बिचारी क्या करे जो जपने वाला कपूत। माला तो करमे फिरे, जिह्वा फिरे मुखमाही, मनवा तो चहुदिशी फिरे, ये तो सुमिरन नाही। माला कहे है काठ की, तू क्या फेरे मोर, मणका मन का फेर दे तो तुरत मिला दू तोर। અહીંયા જ્યારે આ પદ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણને એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે માળા કેવળ સાધ્ય અને સાધન વચ્ચેની એક કડી છે। જો તમારે ઈશ્વર પ્રદત્તતાને જાણવી છે, સમજવી છે, મેળવવી છે તો એકલી માળા તો ખાલી પ્રાસંગિક સાધન જ છે, પણ એના થકી જે સાધના તમે કરી રહ્યા છો એ તમને શ્રેયસ્કર્તા સુધી આપી શકે એમ છે। અને એના માટે અસ્પષ્ટ રૂપે એમ કહે છે કે માલા ગહે હે કાઠ કી, બીચ में डाला सूत, माला बिचारी क्या करे जो जपने वाला कपूत। જો તમારા વિચારો પદભ્રષ્ટતાવાળા હશે તો માળા તમે જપ્યા પછી પણ એ ફળ પ્રાપ્ત કરાવવા માટે સક્ષમ નથી। તમારા મનના અંદરનો જે વિચાર છે એ શુદ્ધ થઈ જાય અને ષડરીપુઓનો નાશ થવા લાગે અને ધીરે ધીરે રોમે રોમમાં એ મંત્ર જપવાની શરૂઆત થવા લાગે, અજપાજપ સાધ્ય થવા લાગે, ત્યારે માળા આપણને મદદગાર થાય છે। તો આજનો વિષય છે કે કઈ માળા દ્વારા જપ કર્મ કરવાથી આપણે આપણા ઈશને પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા આપણી મનોવાંછના પૂર્ણ કરી શકીએ છીએ। તો સૌથી પહેલી રુદ્રાક્ષની માળા જે મહામાળા છે। કોઈ પણ દેવ દેવીની યજનતામાં રુદ્રાક્ષ માળા સાધ્ય છે, સિદ્ધ છે, એ ઉપયોગમાં લઈ શકાય છે। બસ કન્ડિશન એટલી છે કે રુદ્રાક્ષના મણકા સાચા હોવા જોઈએ, ભગ્ન ના હોવા જોઈએ, કીડાઓએ ખાધેલા ના હોવા જોઈએ, કોઈ અયોગ્ય જગ્યાએ રાખેલા ના હોવા જોઈએ, શુદ્ધતા અને પવિત્રતા ત્યાં જાળવેલી હોવી જોઈએ અને માળા મંત્રો દ્વારા સિદ્ધ કરેલી હોવી જોઈએ। અને ખાસ કરીને ભગવાન સાંબ સદા શિવ અને એમના અવતારો માટે જ્યારે તમે પૂજા અર્ચના આરાધનાના મંત્રો તમે લો છો તો એમાં રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો સુયોગ્ય માનવામાં આવે છે। ત્યારબાદ આવે છે ભગવાન વિષ્ણુ નારાયણ અને એમના અવતારોની આરાધના। એના માટેની જો કોઈ શ્રેષ્ઠ માળા હોય તો એ તુલસીજીની માળા છે અને તુલસીજીની માળા દ્વારા પૂજા અર્ચના આરાધના કરવામાં આવે તો ભગવાન શ્રી હરિનારાયણ અને એમના અંશા અવતારો આપણા ઉપર કૃપા કરનારા બને છે। અને એટલા માટે ત્રીજા નંબર જ્યારે દેવી અને એ દેવીના અવતારોની જ્યારે તમે આરાધના કરવા માટે બેસો છો, પૂજા કરવા માટે બેસો છો, અનુષ્ઠાન કરવા માટે બેસો છો, ત્યારે લાલ અને સફેદ ચંદનમાંથી બનેલી જે માળા છે એનો ઉપયોગ કરવો જોઈએ, સાધ્ય મંત્રો સાથે એનો ઉપયોગ કરવો જોઈએ। તેનાથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ ત્રણેય માળાઓ દરેક પ્રકારની મનકામના સિદ્ધિ માટેનું શ્રેષ્ઠ માર્ગ છે। એનાથી ધન પ્રાપ્તિ પણ થાય છે, ઐશ્વર્ય પ્રાપ્તિ પણ થાય છે, સંતાન પ્રાપ્તિ પણ થાય છે, મન વાંછિત તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે। એ છે રુદ્રાક્ષ, તુલસીજી અને લાલ કે સફેદ ચંદનની માળિકા। પણ એ માલિકા સાથે આગળ કેટલીક એવી પણ માળાઓ છે જે કેવલ પર્ટિક્યુલર એક જ વસ્તુને આપવાવાળી છે। જે તે દેવ અને દેવીની આરાધના માટે બેઠા છો, કોઈ સંકલ્પના માટે બેઠા છો, કોઈ એક સિદ્ધિ, કાર્ય સિદ્ધિ અથવા લક્ષ્ય સિદ્ધિ માટે બેઠા છો તો એના માટે બીજી કેટલીક અન્ય માળાઓ છે કે જેનો ઉપયોગ તમે કરી શકો છો। અને એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ માળા હોય તો એમાં છે સ્ફટિકની માળા। સ્ફટિકની માળા ભગવાન શ્રી ગણેશ, લક્ષ્મીજી, સરસ્વતીજી અને ઈશ્વરીય પ્રદત્ત શક્તિને પ્રાપ્ત કરવા માટે એક સુયોગ્ય માળા માનવામાં આવે છે। અને આ માળાના દ્વારા જ્યારે તમે જપકર્મ કરો છો ત્યારે એ જપકર્મ કરતા વખતે ઈશ્વરના આગળ સંકલ્પબદ્ધતા પહેલાં આપવી પડે છે અને એ પછી તમને એ માળા સુયોગ્ય રીતે સાધન થકી, સાધના થકી સાધ્ય સુધી પહોંચાડનાર બની જાય છે। એનાથી આગળ જો વિચાર કરીએ કે તમારે કોઈ અગોચર વિશ્વની શક્તિઓને હાંસલ કરવી છે અથવા તમને એવું લાગે છે કે કોઈ અપ્રત્યક્ષ શક્તિ મારા ઉપર હાવી થઈ રહી છે અને મારે એનો નાશ કરવો છે તો એના માટે કમળ કાકડી એટલે કે કમળ ગઠ્ઠાની માળાનો ઉપયોગ કરવો જોઈએ। અને એ તમામ માળાઓ મહાકાલીમાં, ભૈરવજી અને અગોચર શક્તિના જે દેવો છે, માનો કે કર્ણપિશાચી દેવી છે, પિતાંબરા દેવી છે, અન્ય દેવીઓ છે, એમની સાધનામાં તમે કમળગઠ્ઠાનો ઉપયોગ કરી શકો છો। અઘોર સાધનામાં પણ
એ માળા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો શત્રુનો નાશ કરવા માટે પણ એ માલિકા ઉપયોગમાં આવે છે. અને એ જ રીતે જો વિચાર કરીએ તો એક માળા આવે છે હળદરની માળા. એ હળદરની માળા છે એ લક્ષ્મી પ્રાપ્તિ માટે પણ શ્રેષ્ઠ છે, શત્રુનો નાશ કરવા માટે પણ શ્રેષ્ઠ છે અને બગલામુખી દેવીની સાધના કરવા માટે આ માલિકા સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. પણ હવે આપણે વિચાર કરીએ કે આપણા ઉપર ગ્રહો નક્ષત્રોનું ક્યાંક ને ક્યાંક તો પ્રભાવ છે જ. અને જો કુંડલીના આધારે સુયોગ્ય જ્યોતિષાચાર્ય એવું સ્પષ્ટ રૂપે નિર્દેશ કરે છે કે તમારે સૂર્યનારાયણની આરાધના કરવી જરૂરી છે, ચંદ્ર મહારાજની આરાધના કરવી જરૂરી છે, તો જે દેવની આરાધના કરવાનું તમને સૂચિત કરવામાં આવે છે એ દેવોને કેટલાક પ્રકારના રત્નોની માળા થકી પૂજિત કરવામાં આવે તો એમાંથી આપણને લાભ મળી શકે એમ છે. સવિતા સૂર્યનારાયણની આરાધનામાં માણેક સૌથી શ્રેષ્ઠ માળા બની જશે. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો ચંદ્ર મહારાજની આરાધના જ્યારે આપણે કરીએ છીએ તો એના માટે મોતીથી બનેલી જે માળા છે એ માળાનો ઉપયોગ કરવો જોઈએ અને એના થકી આપણને મનની શાંતિ મળી રહે છે, તનની શાંતિ પણ મળી રહે છે અને શરીરના અંદર જે પાણી તત્વ છે એ પાણી તત્વ સુયોગ્ય બનવા લાગે છે. ત્યારબાદ મંગળદેવની જે આરાધના કરવી છે તો એ મૂંગા નામનું જે રત્ન છે જેને પરવાળો પણ કહેવામાં આવે છે એના થકી બનેલી જે માળા છે એના દ્વારા જપકર્મ કરવા જોઈએ તો મંગળની જે દશા છે એ દિશા આપનાર બની જશે. ત્યારબાદ આવે છે બુધ મહારાજ, જેના જોડે બેઠા છે એના જેવું વર્તન કરવા માટે એ તત્પરતા દાખવે છે. એટલા માટે એમના જોડેથી જો કોઈ યોગ્ય કર્મ કરાવવું છે કે કર્મને સિદ્ધિતા આપવી છે અથવા કર્મ સુધી પહોંચાડવા છે તો પન્ના દ્વારા જે બનેલી માલિકા છે એના દ્વારા તમે જપ કર્મ કરો છો તો એ વધારે સારું બની શકે છે. ત્યારબાદ આવે છે ભગવાન ગુરુ મહારાજ, જે બૃહસ્પતિ મહારાજ છે એ ભગવત શક્તિ ધરાવે છે, સૌથી શ્રેષ્ઠ અને મોટા ગ્રહમાં માન્યતા ધરાવે છે અને એટલા માટે થઈને બૃહસ્પતિ દેવને ગુરુ મહારાજની આરાધનામાં પોખરાજની બનેલી જે માળા છે એના દ્વારા તમારે જપ કર્મ કરવા જોઈએ અને એનાથી પણ આપણને લાભ મળી શકે છે. ત્યારબાદ આવે છે શુક્ર મહારાજ, જે તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપનાર દેવ છે અને એમના માટે હીરામાંથી બનેલી માળા અથવા સ્ફટિકમાંથી બનેલી જે માળા છે એના દ્વારા તમે જપ કર્મ કરી શકો છો. પણ હજી જ્યોતિષાચાર્યની અહીંયા જરૂરિયાત રહેશે કેમ કે એમના માર્ગદર્શન હેઠળ શુક્ર છે એ વધારે તેજવાળા બને તો તમે અયોગ્ય માર્ગ તરફ પણ દોડી શકો છો કેમ કે લક્ષ્મી પ્રાપ્ત થઈ રહી છે પણ જો એને સાચવવાની ક્ષમતા નથી આવી રહી તો એ તમને નુકસાનદેહ બની શકે છે. ત્યારબાદ આવે છે શનિ મહારાજ. એ શનિ મહારાજની જ્યારે તમે આરાધના કરો છો ત્યારે નીલમની બનેલી જે માળા છે એના થકી દાન ધર્મ થકી સુયોગ્ય સ્તોત્ર દ્વારા પૂજિત અર્ચિત અને કર્મના શુદ્ધતાના ભાવથી તમે શનિ મહારાજને પ્રસન્ન કરી શકો છો. ત્યારબાદ આવે છે રાહુ મહારાજ. રાહુ મહારાજની આરાધનામાં ગોમેદમાંથી બનેલી જે માળા છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એના થકી જપકર્મ દ્વારા તમે એનો લાભ મેળવી શકો છો. અને આવે છે કેતુ મહારાજ, અને જ્યારે કેતુની આરાધના તમારે કરવી છે ત્યારે લસુનિયા નામનું જે રત્ન આવે છે એ રત્ન થકી આપણે એ ક્રિયા કરીશું અથવા જપકર્મ કરીશું તો એમાંથી ચોક્કસ લાભ મળશે. સિદ્ધ થયેલી માળા છે એ તમને જપકર્મ માટે સુયોગ્ય માળા બને છે અને પછી તમારી મનોકામના પૂર્ણ કરનારી એ એક કડી માત્ર બની જાય છે. આશા કરું છું ઈશ્વર પ્રદત્ત શક્તિને આપણે જાણીએ, એના સુધી પહોંચવા માટેના જેટલા માર્ગ છે એ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ માર્ગ જપકર્મ છે અને એ જપકર્મને સાધ્ય કરવા માટે જેની જરૂરિયાત છે એ છે માલિકા. અને માલિકા થકી આપણે શ્વાસે શ્વાસમાં રોમે રોમમાં અજપા જપ સુધી પહોંચીએ અને સતચિત અને આનંદને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.